શ્રી ભૂપેન્દ્રભાઈ, 38 લાખ બાળકોનો સુખડીનો એક ટુકડો તમને મોંઘો પડી ગયો. એમ કહેવાય છે કે મહુડીની સુખડી ઘરે લઈ જવાતી નથી અને જો લઈ જાય તો અમંગળ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારે 32,000 કરતા વધારે શાળાઓમાં ભણતા 38 લાખ બાળકોની થાળીમાંથી પૌષ્ટિક સુખડી લઈ લીધી છે. કારણ એવું અપાય છે કે ફિટ ઇન્ડિયા અનુસાર ઘઉં, ગોળ અને ઘીમાંથી બનતી પરંપરાગત સુખડીમાં તેલ અને ચરબી હોય છે, તેથી બાળકો માટે તે યોગ્ય નથી. વડાપ્રધાન મોદી સીએમ હતા ત્યારે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર તરીકે સુખડીની યોજના અમલમાં મૂકી હતી. મધ્યાહન ભોજનમાં પણ સુખડીનો સમાવેશ મોદીજીએ જ કરાવ્યો હતો, પરંતુ સંવેદનશીલ સરકારે એ સુખડી લઈ લીધી કે જે રોજ રોજ નહીં પણ સપ્તાહમાં એક જ વાર અપાતી હતી. હવે જ્યારે સપ્તાહમાં એક જ વાર સુખડી મળતી હોય તો શું તેનાથી બાળકો ચરબીને કારણે જાડા થઈ જવાના હતા? લાખો બાળકો જાડા થઈ ગયા એવો કોઈ રિપોર્ટ છે? શ્રી ભૂપેન્દ્રભાઈ, જરા કહેશો કે બાળકોને સપ્તાહમાં એકવાર કેટલી માત્રામાં સુખડી અપાતી હતી? થાળી ભરીને કે થેલો ભરીને? એ બાળકોની થાળીમાં સુખડીનો એક જ ટુકડો મુકાતો હશે અથવા તો 2 ટુકડા અપાતા હશે, અને એ સુખડીના 1-2 ટુકડા તે પણ સપ્તાહમાં એકવાર ખાવાથી 38 લાખ બાળકો ફિટ ઇન્ડિયા માટે અનફિટ બની ગયા. શું આ જ એક કારણ છે કે પછી કોઈ કરકસર પેટે સુખડી લઈ લેવાઈ છે? શું ગરીબ બાળકોની સુખડી સરકારને મોંઘી પડી ગઈ? એ સુખડી બનાવવા પાછળ કેટલો ખર્ચ થતો હતો અને મંત્રીમંડળ પાછળ કેટલો ખર્ચ થાય છે એ પણ જરા કહેશો. જેમ મહુડીની સુખડી ઘરે ન લઈ જવાય તેમ બાળકોની સુખડી પણ ના લઈ લેવાય, અને લઈ લીધી છે તો સંભાળજો. સમજાય એને વંદન, અને જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.